આળસુ પોપટ. એક ગાઢ જંગલમાં એક પીપળના ઝાડ પર પોપટોનો સમૂહ રહેતો હતો. શિકારી ક્યારેક એમને પકડતો તો ક્યારેક એમના બચ્ચાઓને લઈ જતો. એટલા માટે એક દિવસ એમણે રહેઠાણ બદલવાનો નિર્ણય કર્યો. એમણે દૂર એક તાડનું ઝાડ શોધી લીધું. એ ઝાડ બહુ જ ઊંચું હોવાને કારણે શિકારીનું એના ઉપર ચડવું મુશ્કેલ હતું. સમૂહના મુખિયાએ બધા પોપટોને માળાઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું. બધા પોપટો નવી જગ્યા જોઈને બહુ જ ખુશ થયા અને ખુશીથી ગાવા લાગ્યા. પણ મુખી સાવધાન હતો. એ હજી પણ નવી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. અચાનક એણે એ ઝાડ પાસે એક નાની વેલ જોઈ. એણે બધા પોપટોને નીચે બોલાવ્યા. જલ્દી નીચે આવો. આ ઝાડ પાસે જે વેલ છે એને હમણાં જ કાઢવી પડશે. બધા પોપટો માળામાં આરામ કરી રહ્યા હતા. એમણે માળામાંથી જ નીચે ઉગેલી વેલ જોઈ અને કહેવા લાગ્યા, મુખિયાજી, તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. એ નાની વેલ આપણું શું બગાડશે? મુખી એમને એ વેલ કાઢવાની આવશ્યકતા સમજાવવા લાગ્યો. આજે આ વેલ નાજુક છે, એને કાઢવી સહેલી છે, પણ એ હંમેશા એટલી જ નહીં રહે. થોડા દિવસો પછી એ ઘણી સખત દોરડા જેવી બની જશે. એને હમણાં જ કાઢવી પડશે. સમય પસાર થતા એ શિકારીઓનું ઝાડ પર ચડવાનું સાધન બની જશે. એ સહેલાઈથી માળા સુધી પહોંચી જશે અને અનર્થ થઈ જશે. બધા પોપટો આરામથી માળામાં બેઠા હતા. એ એમના મનોરંજનમાં ખલેલ નહોતા ઈચ્છતા. મુખિયાની વાત એ રોજ આગલા દિવસ પર ટાળતા રહ્યા. ટાળતા પોપટોએ વેલને વધવા દીધી. થોડા દિવસો પછી વેલ વધીને મજબૂત બની ગઈ. હવે પોપટોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એને ન કાઢી શક્યા. એક દિવસ જે મુખિયાએ કહ્યું હતું એ જ થયું. એક શિકારી ત્યાં આવ્યો. એણે એ મજબૂત વેલ જોઈ અને એ વેલની સહાયતાથી એ બહુ સહેલાઈથી ઝાડ પર ચડી ગયો. આખા સમૂહની આંખો સામે એ એમના માળાઓમાંથી બધા બચ્ચાઓને કાઢીને લઈ ગયો. બધા પોપટો જોતા જ રહી ગયા અને કંઈ જ ન કરી શક્યા. એ ઘટના પછી બધા પોપટો એ ઝાડ છોડીને ચાલ્યા ગયા. એમના મુખિયાની વાત ન માનવા પર એમને ખૂબ જ પસ્તાવો થયો. પણ હવે સમય નીકળી ચૂક્યો હતો.